ખરાબ ગ્લોબલ સંકેતોએ બગાડ્યો બજારનો મૂળ. સેન્સેક્સ અને નિફ્ટી 1% વધારે ઘટીને બંધ. નિફ્ટી 250 પોઈન્ટથી વધારે ઘટીને 22,850ના સ્તરની નીચે બંધ. મિડકેપ અને સ્મોલ કેપમાં સૌથી વધારે વેચવાલી. બીએસસીના તમામ સેક્ટર ઇન્ડેક્સ ઘટીને જ બંધ. બજેટમાં આઈબીસી સાથે જોડાયેલા નિયમોમાં થઈ શકે છે ફેરફાર. ગ્રુપ કંપનીઓના વિવાદનું જલ્દી જ થશે નિરાકરણ. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. સરકારે સેબી ચેરમેન પદ માટે અરજી મંગાવી. 17 ફેબ્રુઆરી સુધી અરજી આપવાની તારીખ નક્કી. 28 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે હાલના ચેરપર્સન માધવીપુરી બુચનો કાર્યકાળ. મહાકુંભમાં ગૃહમંત્રી અમિત શાહે સાધુ સંતોની સાથે સંગમમાં લગાવી ડૂબકી. મોટા હનુમાન મંદિર અને અક્ષયવટના પણ કર્યા દર્શન. અને અમદાવાદ એએમટીએસનું સાધારા સાથે 750 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ. વધુ 4 એસી ડબલ ડેકર બસ ખરીદવા જોગવાઈ.